આગળ વધીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર ખીલ્યું કમળ. સાબરમતીના કિનારે આજે ફરી એકવાર કેસરીયો સાગર ઘૂઘવ્યો છે. વિરોધ પક્ષોના તમામ ગણિતને બાજુ પર મૂકી અમદાવાદીઓએ કમળના વિશ્વાસ પર મહોર મારી છે. 192માંથી 166 બેઠકોનો આંકડો માત્ર વિજય નથી, પણ ભાજપનો ગર્વોગઢ અજય હોવાની ગુંજ છે. આ જીત છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસ રથની, આ જીત છે અમિતભાઈ શાહ સાહેબના દ્રઢ નિર્ણયોની, આ જીત છે ભૂપેન્દ્રભાઈના સુશાસનની. અમદાવાદના રાજકીય ઇતિહાસમાં આજે ફરી એકવાર કેસરીયો સૂર્યોદય થયો છે. 192 બેઠકોમાંથી 160થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપે માત્ર સત્તા જ નથી મેળવી, પણ વિરોધ પક્ષોના અસ્તિત્વ પર સવાલ મૂકી દીધો છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે અમદાવાદીઓએ પાયાની સુવિધાઓ અને સ્માર્ટ સિટીના વિઝન પર ભરોસો મૂકીને વિકાસના રાજકારણને સર્વોપરી ગણ્યું છે. જ્યાં ભાજપે સંગઠન અને શિસ્તના જોરે મોટાભાગના વોર્ડમાં વિરોધીઓના સુપડા સાફ કરીને ક્લીન સ્વીપનો વિક્રમ સર્જ્યો છે, ત્યાં માત્ર 26 જેટલી બેઠકો પર સમેટાયેલી કોંગ્રેસ માટે આ હાર આત્મમંથનનો આકરો પાઠ છે. આ વિજય સાબિત કરે છે કે જ્યારે રણનીતિ સચોટ હોય અને નેતૃત્વ મજબૂત હોય ત્યારે જનાદેશ પણ અટલ હોય છે. સાબરમતીના કિનારેથી ગુંજતી આ વિજય ગર્જના આગામી 5 વર્ષ માટે અમદાવાદના વિકાસના નવા સોપાન નક્કી કરશે. પેનલ ગણિતમાં ભાજપની માસ્ટરી. ભાજપની પેનલ ટુ પેનલ જીતવાની રણનીતિ ફરી એકવાર સફળ રહી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપે ક્લીન સ્વીપ કરીને સાબિત કર્યું છે કે તેમનું સંગઠન પાયાના સ્તર સુધી કેટલું મજબૂત છે. શહેરી મતદારોએ છૂટાછવાયા ઉમેદવારોને બદલે આખી પેનલને સ્વીકારી છે. કોંગ્રેસનો કારમો રકાસ અને મર્યાદિત પ્રભાવ. કોંગ્રેસ માત્ર થોડી બેઠકો સુધી મર્યાદિત રહી છે. ખાડિયા જેવા ગઢમાં જીત મેળવીને કોંગ્રેસે ચમકારો જરૂર બતાવ્યો, પરંતુ તે આખા શહેરના વાતાવરણને બદલી શકી નહીં. કોંગ્રેસના નેતૃત્વનો અભાવ અને નબળું પ્રચાર અભિયાન ભાજપ માટે રસ્તો સાફ કરી ગયું. જે પ્રમાણે જમાલપુર ખાડિયા વિધાનસભાના તમામ મતદારોને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે છેલ્લા 2 ટર્મથી મારા પર ભરોસો અને વિશ્વાસ રાખેલો હતો. અને આ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે પ્રમાણે જે વાતો કરતા હતા, ભારત પાકિસ્તાન, હું સમજુ છું કે ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારતની જીત થઈ છે. સત્તા વિરોધી લહેરનો અભાવ. વર્ષોથી સત્તા પર હોવા છતાં ભાજપ વિરુદ્ધ કોઈ મોટી નકારાત્મક લહેર જોવા મળી નથી. રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવા પાયાના પ્રશ્નો વચ્ચે પણ લોકોએ સ્થિર શાસન અને મોદી મેજિક પર ભરોસો મૂક્યો છે. નવા ચહેરા અને જૂના જોગીઓનો સમન્વય. ભાજપે અનેક નવા ચહેરાઓને ટિકિટ આપીને સત્તા વિરોધી જુવાળને ખાળવામાં સફળતા મેળવી છે. અનેક વોર્ડમાં ભાજપે શિક્ષિત અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા, જેમને સોશિયલ મીડિયા અને ટેક્સ સેવી પેઢીનો ભરપૂર સાથ મળ્યો. જ્યારે કોંગ્રેસ જૂના જમાનાના રાજકારણમાંથી બહાર આવી શકી નહીં, જેનું પરિણામ આ રકાસ છે. વોર્ડ વાઇઝ પ્રભુત્વ અને ક્લીન સ્વીપનો રેકોર્ડ. નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા અને એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં ભાજપે કોંગ્રેસને હરીફાઈમાં પણ રહેવા દીધી નથી. અહીં સરેરાશ જીતનું માર્જિન પણ ગત ચૂંટણી કરતા વધ્યું છે. બોપલઘુમા અને શીલજ જેવા નવા ભળેલા વિસ્તારોમાં પણ લોકોએ ભાજપના વિકાસ મોડેલને સ્વીકાર્યું છે, જે દર્શાવે છે કે શહેરીકરણની સાથે ભાજપનો જનાધાર વિસ્તરી રહ્યો છે. નાગરિકોને જે પણ તકલીફ હશે એનો અમે ઉકેલ લાવીશું અને જે કોઈ યોજનાઓ લાવશે પાર્ટીઓ, એ યોજનાઓ જન સુધી અમે પહોંચાડીશું. કે બધી જે આયુષ્યમાન વય વંદના કાર્ડ છે, એ બધી યોજનાઓ જે સરકાર બહાર પાડે છે, એ અમે નાગરિકો સુધી પહોંચાડીને અમે એ કામ પહેલા પ્રાયોરિટી આપીશું. કોંગ્રેસ ક્યાં થાપ ખાઈ ગઈ? કોંગ્રેસ પાસે સ્થાનિક મુદ્દાઓનો અભાવ. કોંગ્રેસ માત્ર મોંઘવારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર રહી, જ્યારે ભાજપે ડ્રેનેજ, રસ્તા, લાઇટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પક્ષમાં જૂથબંધી હાવી. ટિકિટ વિતરણ સમયે કોંગ્રેસમાં જોવા મળેલી આંતરિક ખેંચતાણનો સીધો ફાયદો ભાજપને થયો છે. અનેક વોર્ડમાં કોંગ્રેસના કાર્યકરો જ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. આ પરિણામો માત્ર આંકડા નથી, પણ અમદાવાદીઓનો એક મજબૂત સંદેશ છે
166 બેઠકોની આ પ્રચંડ બહુમતી ભાજપ પર જવાબદારીનો મોટો ભાર પણ મૂકે છે. આગામી 5 વર્ષમાં અમદાવાદને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનું સ્વપ્ન હવે આ બહુમતીના જોરે કેટલું પૂરું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.